જ્યાં તમે તમારા દાગીના અને સેફ વસ્તુ બધી અહીંયા રાખી શકો. લોકરમાં અહીંયા બેંકમાં બધું સેફ રહે તમારે. લોકરમાં જે કાંઈ વસ્તુ રાખવી હોય ને અને સોના હીરા ઉપર અહીંયા લોન થાય છે. સોના દાગીના મૂકી અને તમને પૈસા મળી શકે. સોના ઉપર કોઈને લોન જોતી હોય તો તમે કહી શકો કે અહીંયા રાજકોટ નાગરિક બેંકમાં સૌથી ઓછા રેટમાં અહીંયા લોન મળે છે. બીજી બેંક કરતાં સૌથી ઓછો રેટ નાગરિક બેંકનો છે. આધાર કાર્ડમાં તમારું નામ, તમારું જન્મ તારીખ, તમારું એડ્રેસ, તમારા ફાધરનું બધું હોય તો તમે લોકો એ કન્સિડર કરી શકો કે તમે અહીંયાના નાગરિક છો. આ પ્રમાણે તમારે જ્યારે પણ કોઈ પણ જગ્યાએ કોઈ જગ્યાએ ખાતું ખોલો, ચાહે પોસ્ટ હોય, ચાહે બેંક હોય, ચાહે બીજી કોઈ જગ્યાએ હોય, તમારે આઈડી પ્રૂફ તમારે બતાવવું પડે છે અને બતાવ્યા પછી તમારું ખાતું ખોલવામાં આવે છે. ખાતું એટલા માટે ખોલવું જરૂરી છે કે તમે અત્યારે તમારી પોતાની બચત કરતા શીખો. બેંકિંગ વિભાગ વિભાગમાં શું હોય? લોન વિભાગ હોય અને ડિપોઝિટ વિભાગ હોય. લોન વિભાગ છે, ડિપોઝિટ વિભાગ. ડિપોઝિટ શું હોય? બચત ખાતા, કરંટ ખાતા, સીસી હોય અને કેવાયસી તો એ બધું ડિપાર્ટમેન્ટ હોય. અને ખાતું ખોલાવવું હોય તો ખાતું ખોલાવવા માટેનું ડિપાર્ટમેન્ટ છે. અને આ બે જે બાજુ હોય તો કેશ ડિપાર્ટમેન્ટ. કેશ ડિપોઝિટ કરવી હોય, કેશ વિથડ્રોલ કરવા હોય તો તમે અહીંયા કરી શકો. બરાબર? એટીએમ મળે છે, મોબાઈલ બેન્કિંગ મળે છે, બધી જ ફેસિલિટી આપણે ફ્રીમાં આપીએ છીએ. બરાબર? આપણે પૈસા જમા કરાવી શકીએ અને ઉપાડી શકીએ. પૈસા ચેકથી ઉપાડવાના. બરાબર? એ પણ તમને ચેક લખતા કે એવું બધું આવડવું જોઈએ. સાહેબ આભાર માનીએ છીએ આપણે આટલી સરસ માહિતી આપી એના બદલ. અને ખાસ તમને એ કહેવાનું કે તમારા પોતાનું ખાતું ખુલી શકે છે. મેડમે જે રીતે સમજાવ્યું એ રીતે કે પેરેન્ટ્સને તમે હેલ્પ કરી શકો. તમને જે પોકેટ મની ક્યારેક વાપરવા આપતા હો અને તમને થાય કે મારે વાપરવા નથી, ભેગા કરવા છે, અને ખાતું ખોલાવીને હું મોટી થઉં અથવા તો તમને જ્યારે જરૂર પડે ત્યારે તમે તમારા જ પૈસા વાપરી શકો, પપ્પા મમ્મીને હેલ્પ કરી શકો. આપણે રાજકોટ નાગરિક સહકારી બેંકનું પોતાનું એટીએમ છે. આ એટીએમ કમ રિસાયકલર મશીન છે. કેશ ડિપોઝિટ પણ આમાં થઈ શકે, કેશ વિથડ્રોલ પણ આમાં થઈ શકે. માની તમારી પાસે એટીએમ છે, એટીએમ નાખીને તમે કેશ વિથડ્રોલ કરી શકો. એવી જ રીતના તમારે ખાતામાં જમા પૈસા કરવા છે, બ્રાન્ચમાં કેશની બારી પર ન જવું હોય તો 24 કલાક 24/7 તમે અહીંયા આવી આ મશીનમાં કેશ ડિપોઝિટ પણ કરાવી શકો છો.